જય શ્રી કૃષ્ણ. હું ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ. આમ અમે પોતે પણ ખેડૂત પુત્ર, એટલે પાણી વગર બધું નકામું છે. પાણીથી અનેક જીવજંતુઓ, પાણીથી તર પણ એકદમ નેચરલ થાય છે, ધરા પણ ધ્રુજથી બંધ થાય છે. એના ખાસ કરીને આ દિલીપભાઈ સખિયા અમારી પાસે ઘણા વર્ષો પહેલાં આવ્યા ત્યારે અમે એની સાથે જોડાણા. મેં પણ એને ઘણા ડેમોના માટેની સહયોગ આપ્યો અને આવા ડેમ લગભગ 10-12 આપણે રાજકોટમાં જ બનાવ્યા અને અનેક ડેમો જે બનાવ્યા. લોકો ફોટા પડાવે છે, પણ આ દિલીપભાઈ છે ને, એને ફોટા કરતાં એ કામ કરે છે. આપણે એની સાથે રહેવાની જરૂર છે, એને સહકાર આપવાની જરૂર છે, કારણ કે પાણીથી જ આ બધું જે નેચરલ પાણી છે એ પાણી જો આ ડેમ થકી જ નેચરલ પાણી જળવાશે. જેટલા પાણી તમે નીચે જાશો એટલું પાણી ખર્ચાળ થશે, એટલું પાણી ક્ષારવાળું થશે, માણસના ઘૂંટણા પતી જાય છે, માણસના હાડકાં પતી જાય છે, વાળ ખરી જાય છે. એનું કારણ એ છે કે પાણી આપણે ધરામાંથી ખેંચી લીધું છે, એટલે ધરા ધ્રુજે છે. ક્ષારવાળા પાણીના અનેક રોગો થાય છે અને આ નેચરલ પાણી ઘણું બધું આપણને અહીં વરસે છે. એ પાણીને આપણે સ્ટોર નથી કરી શકતા અને એ પાણી દરિયામાં ચાલ્યું જાય છે. એના માટે આ દિલીપભાઈને આપણે ધન્યવાદ આપીએ અને એની પાસે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એક આપણે કહીને સ્ટોનથી પાર બંધાય ને એક પારથી એક મોટો સમુદ્ર બને છે. તો એ એક આપણે નાનો એવો એક કાંકરી જેવો એક એને સપોર્ટ આપીએ, એક બૂંદ જેટલો સપોર્ટ આપીએ તો આ રાજકોટ એક રળિયામણું થઈ જાય, આપણું રાજ્ય એક રળિયામણું થઈ જાય ને આપણા દેશમાં જે પાણીની સમસ્યા વધતી જાય છે એ પાણીની સમસ્યા આવા લોકો જ્યારે કામ કરતા હશે એને સાથ આપશું ને તો જ આ એક માનવ ને જીવ માત્રને એક સપોર્ટ મળશે. થેન્ક યુ, આભાર.